એકચ્યુઅલી મારે બહુ મોટો ભોગો થઈ ગયો છે 2 દિવસથી, તો થોડું સ્ટ્રેસમાં છું. તો જોઈએ હવે આપણે મારો ભોગો થયો છે એનું સોલ્યુશન કશું આવે છે કે નથી આવતું. ભોગો થઈ ગયો છે મોબાઈલમાં. જો આ બંટી બબલી ટ્વિસ્ટિંગ બિલ્ડિંગ આવી છે અહીંયા મિસિસાગામાં સ્ક્વેર. અમે લોકો ખુનાફાની ચોકલેટ્સ ખાવા આવી ગયા છે. લોકોએ આ ખુનાફા ચોકલેટ લીધી છે અને આ બકલાવા છે. ઇન્ડિયામાં ખબર નહીં કેવું હોય છે, પણ અહીંયા રોલેક્સવાળાએ પોલીસવાળાનો ઊભો રાખ્યો હતો. હેલો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. કેમ છો બધા? તો જો આજે હું અત્યારે છોકરાઓને સ્કૂલે મૂકવા આવી હતી અને સ્કૂલે ડ્રોપ કરી દીધા છે. સવારે બહુ આજે તો ફટાફટ ભાગી થઈ હતી. એકચ્યુઅલી આજે હું તમને કંઈ બતાવીશ કે આજે મારે બહુ મોટો ભોગો થઈ ગયો છે 2 દિવસથી, તો થોડું સ્ટ્રેસમાં છું. તો જોઈએ હવે આપણે મારો ભોગો થયો છે એનું સોલ્યુશન કશું આવે છે કે નથી આવતું. એ આપણે હવે સ્ટોરમાં જઈને જ ખબર પડશે કે એ લોકો આજે. તો મેં અપોઇન્ટમેન્ટ બુક કરાવી છે 2 દિવસથી, તો આજે અમે એપલ સ્ટોરમાં જઈને તમને મળીએ. જો આજે અમે લોકો મારે ભોગો થઈ ગયો છે મોબાઈલમાં. એકચ્યુઅલી મારા મોબાઈલમાં મેમરી ફૂલ થઈ જતી હતી, સ્ટોરેજ ફૂલ થઈ જતું હતું. તો મને ખબર ના પડી કે મોબાઈલની અંદર પેલું સિંક્રનાઇઝ જે બટન હોય એ ઓફ કરવાનું અને પછી ફોટો ડિલીટ કરવાના. મને એવું કે હું અહીંયા ફોનમાં ડિલીટ કરીશ તો આઈક્લાઉડમાં સ્ટોર થઈ જશે, પણ એ સિંક્રનાઇઝ ઓફ નહોતું કર્યું મેં. તો મારા ઓલમોસ્ટ બધી જ ફોનની મેમરી છે, ઓલમોસ્ટ 5000 ફોટોસ મોર દેન, એ બધું જ ડિલીટ થઈ ગયું છે. એટલે હું આજે એપલ સ્ટોરમાં અપોઇન્ટમેન્ટ બુક કરાવી હતી મેં, કારણ કે મને ખબર પડી કે લાસ્ટ 40 ડેઝમાં ડિલીટ કર્યું હોય તો એ રિકવર થઈ શકે. તો ચાલો આજે અમે લોકો આવ્યા છે અહીંયા મોલમાં, સ્ક્વેર 1 મોલમાં, એપલ સ્ટોરમાં, કે જોઈએ આપણે એ લોકો આપણને શું હેલ્પ કરે છે. બહુ જીવ વળી ગયો તમારો કે શું કરશે એમ, પણ મારા જેવી ભૂલ કોઈ કરતા નહીં. કશું બી ડિલીટ કરતાં પહેલાં સિંક્રનાઇઝ કરેલ એક બટન્સ આવે એને ઓફ કરવાનું, નહીં તો આપણું બધું ડિલીટ થઈ જાય. તો હું અહીંયા સ્ક્વેર 1 મોલમાં આવી છું અત્યારે. અમે અત્યારે સ્ક્વેર 1 મોલ મિસિસાગામાં આવ્યા છીએ. આ મોલ મિસિસાગાનો મોટો મોલ છે. આ જો એનો એન્ટ્રન્સ છે અને આવી રીતે નીચે બી જવાય. 2 ફ્લોર છે. તો તમને અહીંયા આ મોલમાં તમને બધી શોપ મળી જશે. ઇન્ડિયામાં ખબર નહીં કેવું હોય છે, પણ અહીંયા રોલેક્સવાળાએ પોલીસવાળાનો ઊભો રાખ્યો હતો ઘણા બહાર. પર્ટિક્યુલર પોલીસમેન છે રોલેક્સના શોરૂમ આગળ. વિચાર કર અહીંયા એટલા ચોરો ભેગા થાય છે કે લોકો પોલીસવાળાનું ફર્સ્ટ ટાઈમ આવું અમે જોયું કે કેનેડામાં રોલેક્સના શોરૂમ આગળ પોલીસને ઊભી રાખી હોય. એમના મારથી કદી ભૂલ થઈ હોય તો કે પહેલી કે બીજી વાર બનાવું છું બ્લોગ. એટલે હજી તો શીખું છું. ડે બાય ડે જેમ જેમ બધા બનાવીશું બ્લોગ એમ આપણે થોડું ઇમ્પ્રુવમેન્ટ થશે. શું આજે તો મરીના જ આરામ છે બ્લોગ બનાવવામાંથી, એને મને આપ્યું છે કામ. મરી તારે આરામ છે નહીં? આરામ છે, આરામ. હા, હવે તું બ્લોગર બન્યો છો. હું નહીં, આ તો ભાઈ બ્લોગર. આજે થોડી મહિની હેલ્પ કરી દીધી એ તો. આવી રોજે રોજ કરજે. ના ટ્રાય કરીશું ધીમે ધીમે. જો છે ગૃવાલ યુટ્યુબ, આપણી જે યુટ્યુબની ફેમિલી છે એમને મારું થોડું બી કામ સારું લાગશે તો કોમેન્ટમાં લખશે તો ના તો તમને થોડું હેલ્પ કરીશું બનાવવામાં. કારણ કે આપણે કહે ને જેના જે શોભે એ શોભે. આ તો આપણે ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ કરીએ છીએ અને જો સારું લાગશે તો કહેજો કોમેન્ટમાં, તો હું આગળ ટ્રાય કરીશ બધા ઇન્વોલ્વ થવાનો. ઓકે ચલો, આપણે આવી ગયા છે આપણી ડેસ્ટિનેશન પર. ફાઇનલી અમારું કામ થઈ ગયું છે અને અમને આ લોકોએ હેલ્પ કરી અને મારા બધા જ ફોટો રિકવર થઈ ગયા છે. સો ઇટ્સ થેન્ક ટુ ગોડ, એવરીથિંગ. મારા બધા જ ફોટા પાછા આવી ગયા છે મારા આઈક્લાઉડમાંથી જે ડિલીટ થયું હતું બધું. તો આવી રીતે સમટાઈમ્સ તમારે જો કશું હેપન થાય તો આઈપલવાળા બધું આવું હેલ્પ કરતા હોય છે. સ્પેશિયલી અમને તો આ કન્ટ્રીમાં હેલ્પ કરતા હોય છે.
તો ઇટ્સ ગુડ ફોર અસ. અને હવે નેક્સ્ટ ટાઈમ એ લોકોએ બધું કીધું એ રીતે ફોલો કરશું તો આપણો સ્ટોરેજ ડિલીટ નહીં થાય. અને પ્લસ કે હવે કેવી રીતે સ્ટોરેજ લાઈક આ તો ઓલવેઝ આપણી મેમરી તો હવે ઓફકોર્સ કિડ્સ હોય ને તમારું બી મેમરીઝ તો આપણે ભરતા જ રહેતા હોય તો આવું તે ફૂલ થઈ જ જતું હોય. તો એના માટે હું ધ્યાન રાખીશ તો તમે બી ધ્યાન રાખજો. આવું શું કીધું એ લોકોએ હાર્ડ ડ્રાઈવ માટે? $80? કેટલા? ઓકે ઓ બાપા. ચલો ચાલ, થેન્ક ગોડ જેટલા મળે એટલા મળ્યા. મળી ગયા ઓલમોસ્ટ. બધું મળી ગયું. હા, ખાલી હવે થોડા ઘણા છે એ તો પણ તારા ગૂગલમાં બી આવી ગયેલા છે રાઈટ? એ ફોટો કયા છે જે નથી આવ્યા, જે મેં 40 days પહેલાં ડિલીટ કર્યા હતા? આપણે આમથી જઈએ ને, આયા ત્યાંથી. ઓકે, તો જે 40 days પહેલાં આપણે ડિલીટ માનતા માની હોય. મારે તો ઓફકોર્સ એવું જ હોય જ રાઈટ. એઝ સ્પેશિયલી મારામાં એવું છે, હું ભગવાનનું નામ એમને મેં લેતા હોઈએ પણ સ્પેશિયલી આવું કશું થાય તો હું કહું ભગવાનને માતાજીને પ્રાર્થના કરું કે મારું આખા બધું ગણપતિ દાદા પૂરું કરી દેજો, કશું થાય નહીં. અને માતાજી તો પતી ગયું, એટલે મારો એક સિંગલ ફોટો પાછો આવી ગયો તો થેન્ક ગોડ. અને જોયું ઘરે તો નતો આવ્યો, નહીં આવ્યા. અને જેવું એપલના સ્ટોરમાં એન્ટ્રી મારી તો બધા જ ફોટા આપણા ઓકે રિસન્ટલી ડિલીટેડમાં પાછો આવી ગયો. એને ચેક કર્યું તો લખેલી ચેક કર્યું પહેલા ના ડિલીટ કર્યું, ચેક કર્યું તો એમાં નતું. બેકઅપમાં મોકલ્યું છે, રિસન્ટલી ડિલીટમાં મોકલ્યું. ઓકે, એટલે જે આપણે ફોનથી જે રિક્વેસ્ટ મોકલી હતી એ લોકોએ, એટલે એ લોકો રિસન્ટલી એકચ્યુઅલી અમે લોકોએ કસ્ટમર કેરમાં બી 2 દિવસ પહેલાં ફોન કર્યો હતો રાઈટ, ફ્રાઈડેના. તો એ લોકોએ કીધું હતું કે અમે તમારું રિકવરમાં જે હોય એમાં રિક્વેસ્ટ મોકલીએ છીએ તો તમને હોપફુલી 24 hours આવી જાય. પણ 24 hours તો નહોતું જ આવ્યું, પછી આવ્યું. તો હોપફુલી બધું આવી ગયું એટલું સારું. ઓકે ચલો તો ચલો હવે અમે લોકો ઘરે જઈએ છીએ, મળીએ હવે આપણે પછી. મારું ફાઇનલી કામ પતી ગયું છે. આજે આ મળી ગયું સ્ટોરેજ તો મળી ખુશ છે, તો મળી ગયા ઘરું ખવડાવે. તો આજે હું મળીને અહીંયા બધી કુનાફા દુબઈની ચોકલેટ ચાખવા જઈએ છીએ. એના જેવી અહીંયા મળે છે, કુનાફામાં જ મળે છે. સ્ટોરનું નામ એનું નામ કુનાફા જ છે. નામ જ કુનાફા છે. ત્યાં મળીને ચોકલેટ અને છોકરા માટે ચોકલેટ લઈ લઈશું. અને હું કશું નવું કંઈ બીજું કોઈ છે તો ટ્રાય કરીશું. યા તો કારણ કે એ કુનાફા ચોકલેટ અહીંયા જ મળે છે. એટલે એનું અને ફાઇનલી આજે મારા આખા નહીં તો મારી છોકરીઓની મેમરીઝ બધી જ ઓલમોસ્ટ 5000 ફોટોઝ હતા અત્યાર સુધીના બિચારીમાં. બધું ડિલીટ થઈ ગયું. તો 2016 થી જતી મોસ્ટ ઓફ 2016 કે 2014 હા 2014 વાળું તો પેનડ્રાઈવમાં છે, 2014-15નું તો છે મારી પાસે. પણ 16 થી બધું જ આમાં હતું આઈક્લાઉડમાં, તે બધું ડિલીટ થઈ ગયું હતું. પણ ફાઇનલી એ બધું મળી ગયું છે આપણને. તો ચાલો હવે અમે ઘરે જઈએ છીએ ચોકલેટ કુનાફા ખાવા, તો તમને બતાવીએ. જો આ બંટી પબ્લિક ટ્વિસ્ટિંગ બિલ્ડિંગ આવી છે અહીંયા મિસિસાગામાં, સ્ક્વેર 1 મોલ જ્યાં અમે આવ્યા હતા એની બાજુમાં જ છે. તો જો કેવી બિલ્ડિંગ છે, આખી ટ્વિસ્ટવાળી. હા આખી ટ્વિસ્ટવાળી બિલ્ડિંગ છે. તો આ મિસિસાગાનું આ ડાઉનટાઉન જેવું જ કહેવાય કાઇન્ડ ઓફ. ડાઉનટાઉન છે. અમે લોકો કુનાફાની ચોકલેટ્સ ખાવા આવી ગયા છે. કુનાફા મિસિસાગાની અંદર છે. તો ચાલો મળીએ આપણે કુનાફા ચોકલેટ ખાવા. I think it's a milk one is better. લોકોએ આ કુનાફા ચોકલેટ લીધી છે અને આ બકલાવા છે અને નીચે આ એગલેસ કોકોનટ કેક બી છે. તો ચાલો હવે આપણે ટ્રાય કરી જોઈએ. કુનાફા ચોકલેટ સેટમાંથી આગળથી પ્રેસ થઈ ગઈ છે એટલે થોડું મેસી થયું, અધરવાઇઝ સરસ હોય. તો ચાલો આપણે ઓપન કરીને બતાવું. તો ટેસ્ટ કરીને બતાવું તમને કે કેવી લાગે. બસ સરસ છે. અને ડાર્ક ચોકલેટ છે એટલે ઇટ્સ ગુડ. એક પીસ ખવાય. હવે ટેસ્ટ કરીએ. જાવ નીકળે કોના ખાવા. કેવી લાગે? સરસ છે રાઈટ. અને ડાર્ક ચોકલેટ છે એટલે ગળી નથી. બિલકુલ. ટ્રાય કરાય કોક દિવસ. એવરી ડે તો ના જ ખવાય, ઓફકોર્સ ના ખવાય.
એક્સપેન્સિવ બી પડે અને રોજ રોજ હેલ્થ માટે બી સારી તો નથી જ. સ્ટીલ થોડી તો ખાઈ લઈએ, ચીટિંગ ચાલ્યા જાય છે સુગરમાં બી. તો ચાલો હવે પછી મળીએ ઘરે જઈને. આજે છે ને તમારા બે માટે એક સરપ્રાઈઝ છે. પછી હોમવર્ક કરવાનું છે પછી પણ, ઓકે? પણ સરપ્રાઈઝ જજ કરો પહેલા, ઓકે? ફ્લેર છે, ક્રન્ચી છે પણ લિક્વિડી છે. જેના શું હશે? Lasagna. જેના વોટ ઇઝ ધેટ? ઇનસાઇડ liver is crunchy and liquidy. Okay. And it's a little sweet. And it's little healthy. What is it? Judge, okay? નહીં તો નહીં આપું. Don't What say. is start with? What is start with? It's Nice. come from Dubai. એ તો પછી Dubai chocolate. it's a, what is called? Dubai chocolate. Kunafa. Kunafa. Okay, ચલો. ઉભી આપણે મમ્મી આપે બકા. Moksha, surprise. Chocolate. It's where are you from? That chocolate is where from? Dubai. Okay. So you are excited, guys? Yes. તમને લોકોને ભાવે છે? Yes. Very bad. So this is your second time you guys are trying, right? But is it a different color? No, it's not different color. Last time it was green and pink and blue. This time is like red. પણ maybe એ લોકોએ હવે ડિફરન્ટ ચાલુ કર્યું હશે. લોંગ ટાઈમ અગો હતી યાર. ચલો તો એક ઓપન કરવાની છે, ઓનલી વન, અને હાફ હાફ ખાવાની છે બંને. ક્રન્ચી ક્રન્ચી અવાજ આવ્યો. Oh my god. I want this side. I want this side. Look, બતાવો ગાને, બતાય પહેલા કેન્ડી. Yay. It's chocolate, not candy, Mama. Okay, it's a chocolate. You have it. No, I want this one. Okay, let's. How was the chocolate? It's so yummy. તો જો છોકરાઓ ખુશ થઈ ગયા. આજે એમની ટ્રીટ મળી છે ને હવે પછી બધું હોમવર્ક કરવાનું છે, બધું કરવું પડશે, ઓકે? હું તમને ક્વિક રેસીપી જેમ કે બતાવું તો આ મેં ઢોસાનું બેટર લીધું છે. સેમ 3-1નું માપ લઉં છું. 3 વાટકી રાઈસ અને 1 વાટકી ઉડદ દાળ એ 7-8 કલાક પલાળ્યું હતું મેં, અને પછી એને પીસી અને બીજા 5-6 કલાક ફર્મેન્ટ થવા દીધેલું છે. તો મેં આ બહુ નથી ફર્મેન્ટ થવા દીધું, થોડું ફર્મેન્ટ કરવા મૂકી દીધું છે, પણ આને મેં 6-1 કલાક જ ફર્મેન્ટ થવા દીધું છે, એટલે આથો આવવા દીધો છે. અને હવે એની અંદર છે ને એ બે વસ્તુની અંદર હવે હું આજે છે ને એ કહેવાય ઉત્તપમ કહીએ, રાઈટ? પણ એમાં થોડું ઝીણું ના હોય, બહુ થોડું મોટું હોય સમારેલું, પણ હું વધારે ઝીણું કરી દઈશ. તો મેં કેરેટ્સ અને ધાણા અને કેબેજ લીધું છે. હજુ હું થોડું કેબેજ કરીશ, પણ એટલીસ્ટ આટલું છે ત્યાં સુધી આ નાખી દઉં. મેં આ ચોપરની અંદર છે ને એકદમ ઝીણું જ કરી દીધું છે, અને તેમાં મેં કેબેજ અને ધાણા અને કેરેટ્સ નાખ્યા છે. હવે બીજું આપણે પછી નાખીએ. જો આવું સરસ એકદમ ઝીણું થઈ જશે, આપણે એની અંદર નાખી દઈએ સીધું. બહુ જ બધા મેં વેજીટેબલ્સ નાખીશું એની અંદર. જો એક બાજુ મેં વટાણા બી બાફવા મૂકી દીધા છે, એક બટેકું નાખીશ બોઇલ કરી, અને ટામેટું. આપણે એક અડધું કેપ્સિકમ બી નાખીશું. તો હું અડધું કેપ્સિકમ ચોપરમાં નહીં કરીએ, કારણ કે ચોપરમાં શું થાય એ છે ને પાણી છોડે છે. એટલે ચોપરમાં કરીએ ને તો એ બધું આમ પાણી જેવું છોડ દે, એટલે એના કરતાં ઝીણું અને આપણે સુધારી લઈશું ચોપિંગ બોર્ડ પર. જો હવે એની અંદર છે ને હું આ ઝીણા સમારેલા કેપ્સિકમ આ બધા નાખી દઈશ. તો જો હવે આપણે છે ને બીજા બધા બાકીના શાકભાજી નાખી દઈએ, એટલે મતલબ વેજીટેબલ્સ બધા બાકીના જે છે હવે આપણે એ બધા જ વેજીટેબલ્સ હવે એડ કરી દઈએ. તો ગ્રીન પેપર ને એ બધું તો એડ કર્યું છે. તો હવે ટામેટા, પછી આ બાફેલા વટાણા છે, આ બોઇલ બટેકું છે, એક બટેકું બાર થયું છે સહેજ મોટી સાઈઝનું, અને આ આદુ મરચાં છે એ તમારા ટેસ્ટ મુજબ તમે નાખવાના. હું યુઝ્યુઅલી થોડું નાખીશ, મીડિયમથી સહેજ આગળ પડતું, કારણ કે મારા છોકરાઓ બી ખાઈ લેતા હોય એટલે વાંધો નથી આવતો. અને સોલ્ટ એડ કરી દઈએ ટેસ્ટ મુજબનું. પહેલાં 2.5 નાખીને ચેક કરું. અને હવે આપણે છે ને પહેલાં બધું હલાવી દઈએ એક વખતે.
તો જો આપણું આ બેટર રેડી છે, જો કેટલું સરસ દેખાય છે. તો આવી રીતે બેટર બનાવી દેવાનું. તો એ બાને છે ને છોકરાઓ બધા વેજીટેબલ્સ બી ખાય, આપણને બી બહુ સરસ લાગે. ખાલી બધું મોટું મોટું સમારીએ તો વધારે ચૂઈ થઈ જાય, મને એવું લાગે. એટલે હું આવું ઝીણું ઝીણું સુધારી દેતી હોઉં છું ચોપરમાં. ઓકે, તો જો હવે આપણે છે ને આવી રીતે તવીમાં પહેલો જ પૂડો ઉખાડતા હોય તો થોડું એક્સ્ટ્રા ઓઇલ લગાવી દેવાનું. અને જે રીતે આપણે નોર્મલ ચીલા બનાવતા હોય કે એને એવી જ રીતે મીડિયમ ગેસ પર બનાવવાના. મીડિયમ ગેસ કરી દીધો છે મેં. અને એની પર આપણે એકદમ થોડા મીડિયમથી થોડા આપણે છે ને એના થોડે જાડા જ રાખીશું, એટલે કે આ બહુ પતલા ના હોય. ઠીક રાખી અને મીડિયમ ગેસ એકદમ ક્રન્ચી થવા દેવાના. પછી આપણે એવી રીતે કવર કરી દઈએ એટલે એ છે ને સરસ કૂક થઈ જાય બધી બાજુથી. એ રીતે જોયું તો એ ચડી જવાનું છે એક સાઈડે, એટલે આપણે એને ફ્લિપ કરી દેવાના. આવી રીતે છે, કેટલો સરસ ગોલ્ડન બ્રાઉન કલર દેખાય છે. હજુ પણ આપણે એને સરસ ચડવા દઈશું. આપણા ઉત્તપમ રેડી છે. તો આપણે એને છે ને ગ્રીન ચટણી સાથે સર્વ કરી દઈએ. તો મેં છે ને ધાણા, લીમડો અને એ બધું વધારે નાખી અને દાળિયા, સૌથી વધારે પ્રોટીનનું ઇન્ટેક આમાં છે, દાળિયા નાખ્યા છે. જો મારા છોકરાઓ જમવા બેસી ગયા છે. હે, હાઉ વોઝ ધ ટેસ્ટ? Very good. વેરી ગુડ. તો જો ચલો, તો આપણો બધાને હવે બાય બાય કહી દઈએ. આપણે આ વિડીયોને એન્ડ કરીએ છીએ. તો બધાને કહી દો, જો અમારો વિડીયો ગમ્યો હોય Like કરો, share કરો, subscribe કરો. and see you, કમેન્ટ્સ કરો, કમેન્ટ જરૂરથી કરો, રાઈટ? તો see you on until next vlog.